ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે ચેપ્ટર 9 પારખા લગી આપણે રિવિઝન કર્યું હતું. હવે છે ચેપ્ટર 10 એ લોકો. એના લેખક છે કવિ છે પ્રિયકાંત મણિયાર. એમનો જન્મ 24/1/1927 થયો હતો અને એનું મૃત્યુ 25/6/1976. પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર એનું પૂરું નામ છે. તેમનો જન્મ વિરમગામ અને તેમનું વતન અમરેલી હતું. એમનો જન્મ વિરમગામમાં થયો હતો પણ એનું વતન કયું હતું? મૂળ અમરેલી. માત્ર 9 ધોરણ સુધીનો અભ્યાસ તેમણે કર્યો હતો. તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. જે હાથમાં પહેરવાની બંગડીઓ આવે ને, એ ચૂડીઓ બનાવવાનો તે પોતે વ્યવસાય કરતા હતા. તેમનું વિવિધ છંદો પર પ્રભુત્વ ધ્યાનકર્ષક હતું. મતલબ તેને છંદમાં વધારે જ્ઞાન હતું. પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ તેમના કાવ્ય સંગ્રહ છે. પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાર્યનો સંગ્રહ છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા. હવે આ કાવ્ય જગતની જે અત્યારની હાલની સ્થિતિ છે જે એના ઉપર ચિતાર વ્યક્ત કર્યો છે. જે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ જગતમાં, એના ઉપર વાત કરવામાં આવી છે. ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે. આપણે અત્યારે બધી ભૌતિક વસ્તુની પાછળ દોડીએ છીએ અને પૈસાની લાલચ કરીએ છીએ. એમાં આપણે માનવ છીએ એ પણ આપણે ભૂલી ગયા છીએ. તેની વેદના અને એની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે. તેને અમે જે વેદના છે, જે લોકોના દિલ હૈયે બળે છે, અથવા તો જે ગુસ્સો છે લોકોમાં, એ આ કાવ્યમાં વ્યક્ત કર્યો છે. ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી, ને બીમાર પડે તો દવા પણ નથી. કારણ કે આ બધું તો કાળા બજાર કરવાવાળા વેપારીઓએ પોતાના ભંડારોમાં ભરી રાખ્યું છે, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલ કરીને વેચી શકાય. આવા લોકો એ માણસો નથી, પણ પૈસાની નોટો ખાઈને ઉછળનાર ઉધઈ છે. આવા લોકો સંવેદનાની કોઈ અસર થતી નથી. ફિલિંગ્સ નામનું કંઈ હોતું નથી. કાવ્યને અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું, પણ મારે તો જંતુનાશક દવા થવું છે. કારણ કે આ ઉધઈનો ખત્મો કરી શકું, ઉધઈને પૂરી કરી શકું, ખતમ કરી શકું. કાવ્યના કાપડ માસ્તે સામે માણસ ફાટી જવું, અનાજ સામે માણસનું સડી જવું અને શીશી સામે માણસનું ફૂટી જવું, એવો વિરોધ રચીને કાવ્યને ચોટદાર બનાવ્યું છે. તો આપણે કાવ્ય જોઈએ. એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે. મતલબ કે પહેલાં જ્યારે કાપડની અછત થાય છે ત્યારે શું કરે છે? કાપડ વેચતા નથી, પણ એના તાકાને તાકા પોતાની ગોડાઉનમાં ભરી રાખે છે. પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વારંવાર વેચે છે. જ્યારે ગરીબ માણસ છે એ ઠંડીમાં ઠૂઠવાઈને મરી જાય ત્યારે એ કાપડ વેચવા કાઢે છે. કારણ કે એને પૈસાનો સંગ્રહ કરવો હોય. જ્યારે વસ્તુ વધારે વેચાતી હોય, આયાત થતી હોય, ત્યારે એ વસ્તુનો પહેલાં સંગ્રહ કરી રાખે પોતાના પાસેથી લઈને, અને પછી જ્યારે એ બધી જગ્યાએ ખતમ થઈ જાય, પૂરી થઈ જાય, પછી એ વેચવા કાઢે છે. કારણ કે એને પૂરેપૂરા પૈસા મળે છે, અથવા તો વધારે પૈસા મળે છે. પણ જ્યારે ગરીબ માણસ છે એ ટાઢનો ઠૂઠવાઈને મરી જાય, કાપડની માંગ કરતો હોય, ત્યારે એને કોઈ કાપડ આપતું નથી. છેવટે માણસ ઠૂઠવાઈને મરી જાય છે ત્યારે એ વારંવાર એ કાપડને વેચે છે. એવી જ રીતે એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. એ લોકો કોના માટે વાપર્યું છે? જે લોભી માણસો છે, જે ધનની પાછળ પાગલ થઈ ગયા છે, એ લોકો માટે. તો એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. પહેલાં જે ધાન્ય ઉગ્યું હોય એને પોતાના ગોડાઉનમાં ભરી રાખે છે, એના કોથળા ભરીને સીવી નાખે છે. પછી જ્યારે માણસ સડી જાય, એટલે કે માણસ જ્યારે મરવાની હાલતમાં આવી જાય અથવા તો મરી જ જાય, ત્યારે એને કિલોના ભાવે વેચે છે. જ્યારે માણસને સાચી જરૂર છે, જ્યારે માણસ ભૂખ્યો છે, ત્યારે એને ખાવા માટે ધાન્ય મળતું નથી ને માણસ મરી જાય છે, ત્યારે એ અનાજ કિલોના ભાવે વેચે છે. કારણ કે એ સડી ગયું હોય છે. અને એ જ લોકો પહેલાં ઔષધની શીશીઓનો સંગ્રહ રાખે છે. પહેલાં દવા હોય એ દવાનો સંગ્રહ કરી રાખે છે. જ્યારે માણસ ફૂટી જાય, એટલે કે માણસને જ્યારે જરૂર હોય, કોઈ બીમારી થઈ હોય, ત્યારે તેને દવા મળતી નથી, છેવટે માણસ તડપીને મરી જાય છે, ત્યારે એને થોડી રેડે છે જીવ લાવવા માટે. પછી શું કામનું? એ તો લોકો છે જ નહીં. એ લોકો છે જે આવા લોકો છે લોભી, જે ધનની પાછળ પાગલ થઈ ગયા છે, જે ભૌતિક સાધનોની વાહે ગાંડા થઈ ગયા છે, એ લોકો માણસ તો છે જ નહીં. એ તો નોટો ખાઈને ઉછળતી ઉધઈ છે, જેને પૈસાની પાછળ લોભ છવાયેલો છે, એવી ઉધઈ છે. બીજું એને કંઈ દેખાતું નથી, બીજું એને કાંઈ ભાળતા નથી. એટલે લેખક કહે છે કે મારે કવિ થવું નથી, મારે કોઈ લેખક કે કવિ થવું નથી.
મારે તો ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ છે. આ ઉધઈ છે એનો ખતમ કરી નાખું, એને મારી નાખું, બસ એવી હું જંતુનાશક દવા બનું ને તો પણ બસ છે, તો પણ મારું જીવન ધન્ય છે. હવે જોઈએ સમાનાર્થી શબ્દ. કાપડના તાકા એટલે કે કાપડનું ફાટ્યા વિનાનું લાંબુ એક સરખું લુગડાનું થાન. વાર એટલે 3 ફૂટ જેટલું માપ. ઔષધ એટલે ઔષધ, દવા. સંઘરવું એટલે સંગ્રહ કરવો. જંતુનાશક એટલે જંતુઓનો નાશ એવો પદાર્થ. ધાન એટલે ધાન્ય, અનાજ. વિરુદ્ધાર્થી શબ્દ. વેચવું એટલે ખરીદવું. અસર એટલે બેઅસર. ભારે એટલે હલકું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો સણનો મોટો થેલો એટલે કે કોથળો. લાકડું કોરી ખાતી કીડી એટલે ઉધઈ. કવિને કવિ કેમ થવું નથી? કારણ કે કવિ થવું અઘરું છે. હવે કવિતા કોઈ વાંચતું નથી. કવિઓ ગરીબ હોય છે કે કવિ શોષણખોરીઓનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માગે છે? તો આન્સર આવશે ડી. કવિ શોષણખોરોની નાશ કરનારી જંતુનાશક દવા બનવા માગે છે. કાપડના તાકા ભરી રાખનાર લોકો ક્યારે કાપડ વેચે છે? સમય આવે દાન કરે છે. માણસ જન્મે ત્યારે વેચે છે. માણસ ફાટી જાય ત્યારે વારંવાર વેચે છે કે માણસોને જરૂર હોય ત્યારે આપે છે? તો માણસ ફાટી જાય, મરી જાય ત્યારે તે વારંવાર વેચે છે. માણસનું ફૂટવું શબ્દનો અહીં આપેલા શબ્દોમાંથી શો અર્થ થાય છે? મૃત્યુ થવું, જન્મ થવો, વહેલી સવાર થવી કે શિશુઓનું ફૂટવું? તો માણસનું ફૂટવું એટલે કે મૃત્યુ થવું. સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરવામાં આવી છે? ભમરા સાથે, ફૂલ સાથે, ઉધઈ સાથે કે રૂપિયા સાથે? તો આન્સર આવશે ઉધઈ સાથે. હવે જોઈએ ચેપ્ટર 11 વારસાગત. લેખક છે દુર્ગેશ ઓઝા. એમનો જન્મ 6/3/1965 થયો હતો. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. સિન્ડિકેટ બેંક પોરબંદરમાં તેઓ કાર્યરત છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થાય છે. અક્ષત તેમના લઘુ ગ્રંથા સંગ્રહ છે. ખેલ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલો છે અને ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકેની ભૂમિકા અદા કરે છે. હવે વારસાગત છે એક લઘુકથા છે. એનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે લઘુકથા. લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી ચોટલું અત્યંત મહત્વ છે. હવે લઘુકથા હોય એનું મહત્વ શું છે? તો કે સાવ નાનું હોય છે અને છેવટે એની જે અસર હોય છે, જે વાર્તામાં કહેવા માંગતા હોય, લઘુકથામાં જે કહેવા માંગતા હોય એ ભાવ ચોટદાર રીતે રજૂ થાય છે. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખક સુંદર રીતે ગૂંથણી કરી છે. આ લઘુકથામાં આપણને શું શીખવામાં આવ્યું છે? કે વારસાગત રીતે મમ્મી પપ્પા પાસેથી, દાદા બા પાસેથી આપણો વારસો વારસાગત રીતે ચાલ્યો આવે છે અને એવા હકારાત્મક મૂલ્ય કેવી રીતે આપણા જીવન સુંદર બનાવે છે એની વાત આપણને અહીંયા કરવામાં આવી છે. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચડાવે છે. મોહન તૈયાર થાય છે પરંતુ અંતે સ્પોટ થાય છે, એટલે કે અંતે ખબર પડે છે બધાને કે તેણે હવે એ જમીન ખરેખર મગનના નામે કરી આપી. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો હતો. અહીંયા આકર્ષક રીતે રોકાયું છે. તો પાઠ જોઈએ. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. હવે છેલ્લા 10 વર્ષથી રામશંકરનું કુટુંબ હતું, એની જમીન હતી, એનું સંભાળ કોણ લઈ રહ્યું હતું? તો કે મગન નામનો માણસ. હવે આવું ફળદ્રુપ ખેતર જોઈને રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ, તડકો, વરસાદ કશું ગણકાર્યા વિના તે દર વર્ષે ફળો, શાકભાજી, અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરી આપી હતી. હવે જે મગન નામનો છોકરો હતો એ શું કરતો હતો? તો કે છેલ્લા 10 વર્ષથી રામશંકરનું ખેતર હતું, એમાં ટાઢ, તડકો, વરસાદ ગમે એ હોય એ બધું સહન કરીને અનેક જાતના ફળ, ફૂલ, શાકભાજી, અનાજ મબલક એને ઉપજાવી આપતો અને એની કમાણી કરાવી આપતો હતો. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો. હવે રામશંકરને એમ થયું કે 10 વર્ષથી છેલ્લા અમારી જમીનનું ધ્યાન રાખી રહ્યો છે, અમને આટલી કમાણી કરાવી રહ્યો છે. તો એના મનમાં શુભ વિચાર આવ્યો કે મારે આટલી બધી મહેનત કરે છે એ છોકરો, તો મારે એના માટે કંઈક સારું કરવું જોઈએ. તો રામશંકરે શું કર્યું? તો કે જમીનનો એક કટકો હતો એ મગનને કાઢીને આપી દીધો અને મગનને કહ્યું, મગન આજથી આ જમીન તારી છે. આમાં તું તારું મકાન બનાવજે અને ખેતર બંને બનાવજે. અહીંયા તારું મકાન અને તારું ખેતર બંને બનાવી નાખજે. પરંતુ પાકું લખાણ થાય તે પહેલાં રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો.
હવે થયું એવું કે જ્યારે પાકું લખાણ દસ્તાવેજ થાય મગનના નામના, એની પહેલાં તો રામશંકર હતા એનું મૃત્યુ થઈ ગયું, અને બન્યું પણ એવું એ વર્ષે કે મગનને જે જમીનનો કટકો આપ્યો હતો ત્યાં મબલક પાક થયો, અને જ્યારે રામશંકરના દીકરા મોહન હતો એના ખેતરમાં પાક નિષ્ફળ ગયો, એમાં ઉગ્યું નહીં. રામશંકરના છોકરાનું નામ હતું મોહન, અને જેના ખેતરમાં કામ કરતો હતો મગન, એનું નામ હતું મગન. તો મગનના ખેતરમાં બહુ બધો પાક થયો, અને રામશંકરનો દીકરો મોહન હતો એના ખેતરમાં પાક થયો નહીં. હવે સ્વજનોએ સલાહ આપી, એના કુટુંબજનો હતા બધા, એણે એ લોકોને સલાહ આપી કે તારા બાપે આ જમીન મગનને આપી છે એ સાચું છે, પણ એનો પુરાવો ક્યાં છે? ભાઈ તારા બાપા રામશંકર કહેતા ગયા હતા કે આ જમીન મગનની, પણ તારા બાપે હજી પુરાવો ક્યાંય કર્યો નથી. વ્યવહારું બન, આંકડે માખો વગરનું મધ છે. અત્યારે તારી જમીનમાં કાંઈ પાક ઉગ્યો નથી અને એની જમીનમાં આટલો બધો પાક ઉગ્યો છે, તો તું વ્યવહારું બન. 4-5 આગેવાનોની ત્યાં હાજરી હતી. જ્યારે બાપાએ કીધું કે આ જમીન મગનને હું સોંપું છું, ત્યારે 4-5 આગેવાનો ત્યાં હાજર હતા. એને તો આપણે ફોડી લેશું પૈસા આપીને. મગન તો હરખભેર આવકારી રહ્યો હતો. હવે જ્યારે મોહન એની ઘરે આવ્યો ત્યારે મગન એને પ્રેમથી આવકારી રહ્યો હતો કે આવો આવો નાના શેઠ, આવો આવો, તમારા પ્રતાપે, તમારા બાપુની કૃપાથી આજે મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. એટલે મોહન બોલે છે, મારી જમીન એમ? આ જમીન તારી છે? એનો કોઈ આધાર છે તારી પાસે? કોઈ લખાણ છે તારી પાસે? રામશંકરના બાપાના બોલ એ જ મારે ભગવાન. મગને શું જવાબ આપ્યો કે રામશંકર બાપા બોલ્યા કે જમીન તારી, બસ મારા માટે તો ભગવાન બોલ્યા, એનાથી વિશેષ હોય છે. ત્યારે મોહન કહે છે એમ ના ચાલે, આ જમીન તારી નથી. શું સમજ્યો? લે આ કાગળ અને આમાં સહી કર અને છેડો ફાટે, આપણે બેનો અહીંયાથી પૂરું. મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી. મગનને એમ જ થયું કે મારું બધું જતું રહ્યું. દોસ્ત સમી જમીન દોસ્ત થતી લાગી. મનને ધ્રુજતા હાથે એને સહી કરી આપી. મોહને કાગળો આંચકી લીધા એના હાથમાંથી. સ્વજનો અઠ હાસ્ય કરી રહ્યા હતા કે હાઈસ ગયો. ત્યારે મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. તારી પાસે કોઈ સાબિતી નહીં માગે મૂરખ. આજથી આ જમીન કાયદેસર તારી થઈ ગઈ છે. લે સાચવવા તારો દસ્તાવેજ છે. સ્તબ્ધ સ્વજનો પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહનના મગનને ખભે હાથ રાખી કહ્યું, હું રામશંકરનો દીકરો છું. બધા જોવા માંડ્યા ગયા, અને તો આપણે આટલું શીખડાયું છતાં આણે શું કર્યું છો કે જમીનના નામે કરી દીધી. ત્યારે મોહને મગનના ખંભે હાથ મૂકીને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. વારસાગત રીતે મારામાં પણ એના સારા વિચારો આવ્યા છે. અહીં આપણે લઘુકથા છે એ પૂરી થાય છે. હવે જોઈએ સમાનાર્થી શબ્દ. જતન એટલે સંભાળ, જાળવણી. રાજીપો એટલે ખુશી. મબલક એટલે પુષ્કળ, અતિશય. સ્તંદ એટલે આશ્ચર્યચકિત. પુરાવો એટલે સાબિતી. આગેવાન એટલે નેતા. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. છેલ્લું તો પહેલું, ફળદ્રુપ તો ઉજ્જળ, અઢળક તો થોડું, સફળ તો નિષ્ફળ, હાજરી તો ગેરહાજરી, આધાર તો નિરાધાર. તળપદા શબ્દ જોઈએ તો ટાઢ તો ઠંડી. જોર જોરથી હસવું એટલે અટહાસ્ય. મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો હતો? થોડા પૈસા આપીને, ઢોર ઢાખર આપીને, જમીનનો એક કટકો આપીને, કે મકાન આપીને? તો જમીનનો એક કટકો આપીને. મગનને પગ નીચેથી જમીન સરી જતી કેમ લાગી? ધરતીકંપનો અનુભવ થવાથી. આ જમીન તારી નથી એવા મોહનના શબ્દ સાંભળીને. સ્પષ્ટ સ્વજનોને જોઈને. રામશંકરના અવસાનના સમાચાર સાંભળીને. તો આન્સર આવશે બી, આ જમીન તારી નથી એવા મોહનના શબ્દ સાંભળીને. હું રામશંકરનો દીકરો છું. આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો. મારા ઉપર વિશ્વાસ કરવો નહીં. પિતા પુત્રના વિચારો જુદા પડે છે. હું જ જમીનનો વારસદાર છું, કે મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે? તો આન્સર આવશે ડી, મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. મારી જમીનમાં સોનાનો સૂરજ. વાક્યનો અર્થ શોધો. જમીનમાં કશું ઉપજતું નથી. જમીનમાં મબલક પાક ઉપજ્યો છે. જમીનમાંથી સોનું મળી આવ્યું છે. સોનાના પતરામાં સૂરજનું ચિત્ર છે. તો આન્સર આવશે જમીનમાં મબલક પાક ઉગ્યો છે. હવે જોઈએ વ્યાકરણ. લિંગ, વચન, અનુગ, નામયોગી અને સંધિ. હવે ગુજરાતીમાં જોઈએ પહેલાં. છોકરો 2 કલાક રમ્યો. એનું હિન્દી થાય લડકા 2 ઘંટે ખેલા. ઇંગ્લિશમાં અ બોય પ્લેડ ફોર 2 hours. છોકરી 2 કલાક રમી તો લડકી 2 ઘંટે ખેલી. અ ગર્લ પ્લેડ 2 hours. બાળક 2 કલાક રમ્યું તો બચ્ચા 2 ઘંટે ખેલા. અ કિડ પ્લેડ ફોર 2 hours.
હવે તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતીમાં છોકરો, છોકરી અને બાળક ત્રણેય માટે જુદા લિંગ વપરાયા છે. જોયું ને, રમ્યો, રમી અને રમ્યું. બરાબર. છોકરો પુલ્લિંગ છે, છોકરી સ્ત્રીલિંગ છે અને બાળક છે એ નપુંસકલિંગ છે. જ્યારે હિન્દીમાં માત્ર 2 જ લિંગ વપરાયા છે, ખેલી, ખેલી. છોકરા માટે ખેલી અને છોકરી માટે પણ ખેલી. અને બીજું છે 2 લિંગ જ વપરાયા છે, છોકરા માટે પુલ્લિંગ અને છોકરી માટે સ્ત્રીલિંગ. નપુંસકલિંગ હિન્દીમાં માત્ર 2 જ લિંગ વપરાય છે, લડકા માટે પુલ્લિંગ અને લડકી માટે નપુંસકલિંગ. જ્યારે અંગ્રેજીમાં બોય, ગર્લ અને કિડ ગમે તે વપરાયું પણ બાકીનું વાક્ય સમાન જ રહ્યું. ખાલી ફેરફાર શું થયો? બોય, ગર્લ અને કિડનો. બાકી આખું વાક્ય કેવું છે? સરખું. એટલે કે એમાં કોઈ લિંગ સૂચવ્યું નથી. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે દરેક ભાષામાં લિંગ એટલે જેન્ડરની વ્યવસ્થા અલગ અલગ હોય છે. જેમ કે ઉપરના વાક્યો જોતાં આપણને ખબર પડે કે ગુજરાતી ભાષામાં 3 લિંગ હોય છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હિન્દીમાં 2 જ લિંગ હોય, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. જ્યારે અંગ્રેજીમાં હી, સી અને ઇટ સિવાયના અન્યત્ર સ્પષ્ટ લિંગ વ્યવસ્થાની જરૂર હોતી નથી. અહીં આપણે ગુજરાતી ભાષાની વ્યક્ત અવ્યક્ત લિંગ વ્યવસ્થાનો પરિચય મેળવીએ. અંધારું, હીરો, ભૂમિ, દીકરો અને માટી. તમને કઈ રીતના ખબર પડે કે આ શબ્દ કઈ લિંગનું છે? તો આ તમને મૂંઝવતો પ્રશ્ન છે, પણ તમે વિચારો, તમે વર્ષોથી ગુજરાતી ભાષા સાંભળો છો ને, વાંચો છો, એટલે તમને ગુજરાતી ભાષાનો પરિચય છે જ. બરાબર. હવે તમારે પરિચયનો ઉપયોગ કરવાનો છે. તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો, અંધારું કેવું હોય, અંધારું કેવો હોય, અંધારું કેવી હોય, શું બરાબર લાગે છે? તમને તરત ખ્યાલ આવશે કે અંધારું કેવો હોય, ના બરાબર નથી લાગતું. અંધારું કેવી હોય, ના આ પણ બરાબર નથી લાગતું. અંધારું કેવું હોય, હા આ બરાબર લાગે છે. એટલે અંધારું નપુંસકલિંગ શબ્દ છે. તો હવે આ ઉપરના શબ્દોના લિંગ જોઈએ. અંધારું કેવું હોય તો નપુંસકલિંગ, ભૂમિ કેવી છે તો સ્ત્રીલિંગ, માટી કેવી છે તો સ્ત્રીલિંગ, હીરો કેવો છે તો પુલ્લિંગ, દીકરો કેવો છે તો પુલ્લિંગ. તો કેટલાક શબ્દો આ લિંગ સ્પષ્ટ દેખાઈ આવતી હોય છે. કેવી રીતે? તો કે ઉપરના શબ્દ જુઓ, હીરો, દીકરો વગેરે અંતે શું આવે છે? ઓ. હવે ઓ આવતો હોય એ બધા કેવા હોય? પુલ્લિંગ. હવે ભૂમિ, માટી એટલે કે ઈ રસ્વઈ અથવા તો ઈ દીર્ઘઈ આવતો હોય છેલ્લે, એને આપણે સ્ત્રીલિંગ શબ્દ કહીએ છીએ. જ્યારે છેલ્લે ઉ આવતું હોય ત્યારે આપણે એને નપુંસકલિંગ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ પ્રત્યય દ્વારા લિંગ દર્શાવાય ત્યારે એને વ્યક્ત લિંગ વ્યવસ્થા કહેવાય છે. પરંતુ ગુજરાતી ભાષાના દરેક શબ્દમાં વ્યક્ત લિંગ વ્યવસ્થા જોવા મળતી નથી. જેમ કે હાથી, લાડુ, સંકોચ, બહેન, તેલ. તો ઉપરના શબ્દોમાં ઓ, ઈ, ઉ ક્યાંય લિંગ સ્પષ્ટ થતું નથી. જેમ કે હાથી ઈકારાંત છે, લાડુ છે એ ઉકારાંત છે, સંકોચ છે એ અકારાંત છે. પણ આ શબ્દ બધાય પુલ્લિંગ શબ્દ છે. કેવી રીતે? તો કે સંકોચ કેવો હોય, બહેન કેવી છે, તેલ કેવું છે તો અકારાંત છે. ત્રણેયના લિંગ અનુક્રમે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે. એટલે કે અલગ અલગ છે. જોઈએ. જેમ કે સ્વકારાંત, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો અકારાંતમાં દેશ છે, દેશ કેવો છે તો કેવો વપરાય તો પુલ્લિંગ. ફરિયાદ કેવી હતી, કેવી છે તો એ સ્ત્રીલિંગ થયું. તેલ કેવું છે તો એ નપુંસકલિંગ શબ્દ થયો. આકારાંતમાં જોઈએ તો રાજા, રાજા કેવો છે, પ્રવાસી કેવો છે, સાધુ કેવો છે. એ રીતના સ્ત્રીલિંગમાં ઈચ્છા કેવી છે, આરતી કેવી છે, સાસુ કેવી છે. નપુંસકલિંગમાં ધોળકા કેવું છે, પંખી કેવું છે, રૂ કેવું છે. હવે જોઈએ લિંગ પરિવર્તન. તો લિંગ પરિવર્તન કોને કહેવાય? તો કે પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાનું, સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું. તો રાજા તો રાણી, નોકર તો નોકરાણી, ગાયક તો ગાયિકા, પુત્ર તો પુત્રી, ધોબી તો ધોબણ. હવે આ શબ્દ જોતાં તમને ખ્યાલ આવશે કે જીવંત વ્યક્તિ, પશુ, પંખીમાં લિંગ ભેદ દર્શાવવા માટે ક્યારેય જુદા શબ્દ હોય છે. ક્યારેક માત્ર પ્રત્યય બદલાય છે તો કેટલા દ્વારા નારી માદા સૂચક લિંગભેદ શબ્દાય છે. જેમ કે આપણે જોઈએ, દાસ તો દાસી, છોકરો તો છોકરી, કાકા તો કાકી, સુથાર તો સુથારણ, સોની તો સોનારણ, સિંહ તો સિંહણ, શેઠ તો શેઠાણી, ગોર તો ગોરાણી, જેઠ તો જેઠાણી, નાયક તો નાયિકા, શ્રાવક તો શ્રાવિકા, બાલક તો બાલિકા, દીકરી તો જમાઈ, ગાય તો બળદ, પતિ તો પત્ની. હવે ધ્યાન રાખો, દર વખતે ઓ ઈ બદલવાથી લિંગ નહીં બદલાય. હાથો તો હાથી નહીં થાય, પંખો તો પંખી નહીં થાય, નકશો તો નકશી નહીં થાય, માંડવો તો માંડવી નહીં થાય. હાથ, હાથી, હાથો ત્રણેય શબ્દ પુલ્લિંગ જ છે. પંખો પુલ્લિંગ જ છે, પણ પંખી ઈકારાંત હોવા છતાં નપુંસકલિંગ છે. આપણે એમ કહીએ પંખો કેવો છે, બરોબર, છતાં એને આપણે શું કહીએ છીએ? નપુંસકલિંગમાં. માંડવો પુલ્લિંગ છે, પણ આપણે માંડવી જે મગફળી કહીએ એ કેવી હોય છે? સ્ત્રીલિંગ હોય છે.
ઉપરોક્ત શબ્દો દેખીતી રીતે સરખા છે, પણ એનો લિંગ અને અર્થમાં કોઈ સંબંધ ધરાવતા નથી. હવે ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા વિશે આપણે પ્રાથમિકતા પરિચય મેળવીએ. તો દિવેલ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ? તો દિવેલ કેવું હોય, દિવેલ કેવું છે, દિવેલ કેવો છે, દિવેલ કેવી છે, તો શું આ લાગશે? નપુંસકલિંગ. દિવેલ કેવું છે. જાત્રાળુ કેવો છે, તો પુલ્લિંગ લાગશે. મુલાકાત કેવી છે, તો સ્ત્રીલિંગ થશે. માનવી કેવો છે, તો પુલ્લિંગ થશે. તેજ કેવું છે, તો નપુંસકલિંગ થશે. હવે એ રીતે આપણે લિંગ વ્યવસ્થા જોઈએ, તે વચન વ્યવસ્થા જોઈએ. તો પેલું છે જોન બ્રોટ અ બુક, જોન બ્રોટ 3 books, અ ચાઇલ્ડ વોઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. શું સમજાય છે? બરોબર. 1.1માં બુક છે, 1.2માં 3 બુકની વાત છે. એ જ રીતે વાક્ય અ ચાઇલ્ડ અને પછી ચિલ્ડ્રનની વાત છે, એટલે વાક્ય 1.1 અને 2.1 છે એ એક વચન છે, અને વાક્ય 1.2 અને 2.1 છે એ બહુવચન છે. એટલું જ નહીં, વાક્ય 1.2માં એસ પ્રત્યય લાગ્યો છે, જ્યારે 2.2માં વિશેષ શબ્દ વપરાયો છે. એટલે કે દરેક ભાષા એક અને એકથી વધુ દર્શાવવા વચન વ્યવસ્થા દર્શાવે છે. જેમ તમે ઉપરના વાક્યમાં જોયું કે બહુવચન દર્શાવવા માટે 2 જુદી રીતો પ્રયોજાય છે, તે જ રીતે દરેક ભાષાની પોતાની આગવી વચન વ્યવસ્થા હોય છે. આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, સાંભળીએ છીએ, વાપરીએ છીએ, એટલે ગુજરાતી વચન વ્યવસ્થાની પરિચિત છીએ. એક વચનમાં જોઈએ આપણે, જ્યારે કોઈ એક જ વસ્તુ, એક જ વ્યક્તિ કે એક જ ઘટનાનો નિર્દેશ થતો હોય એને આપણે એક વચન પ્રયોજાય છે. જેમ કે આપને આંધણી થઈ છે તો જવ લગાવો. મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. આજની આ સભાનું પ્રમુખ સ્થાન શ્રી ભાઈ સાહેબને લેવાની હું વિનંતી કરું છું. મારી ગાગર ઉતારો તો હું જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. આતમનો તારો પ્રગટાવ દીવો તું વીણ સર્વ પરાયા. ઉપરોક્ત વાક્યમાં તમે જોઈ શકો છો કે આજણી, જવ, ગામ, રાત, ફાળો, સભા, પ્રમુખ સ્થાન, ગાગર, પહાડ, દીવો જેવા શબ્દો એક વચનમાં પ્રયોજાયેલા છે. તેને કોઈ વિશેષ પ્રત્યય લાગતા નથી, પણ ક્યારેક વધુ સ્પષ્ટતા માટે એક વિશેષણ તરીકે નિર્દેશાય છે. જેમ કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. એક લખેલું આવ્યું. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, તો એક લખેલું આવ્યું. રંગમંચ પર વચ્ચોવચ એક મોટું મેજ હતું, તો એક આવ્યું. ત્યાં એક વિશાળ રાજમાર્ગ નજરે પડે છે, તો એક આવ્યું. એક રાત તો રમાઈ ગઈ ને, તો એમાં એક આવ્યું. તો હવે નીચેના શબ્દો વાંચો. બહુવચન કેવી રીતે કરવું વિચારી જુઓ. પાણી, દૂધ. તો આ શબ્દોની આગળ આપણે માપ આદિ ઉમેરી શકો છો, પણ આ શબ્દોનું બહુવચન નહીં કરી શકાય. એટલે કે પાણી આપણે એમ લખી શકીએ 2 લીટર પાણી, 3 લીટર પાણી, 2 લીટર દૂધ, 3 લીટર દૂધ, પણ એનું બહુવચન કંઈ થતું નથી. પાણો કે દૂધું કે એવું કંઈ થતું નથી, કારણ કે દ્રવ્યવાચક સંજ્ઞાનું બહુવચન કદી થતું નથી. જે દ્રવ્ય હોય, જે પ્રવાહી હોય, એનું આપણે બહુવચન કરી શકતા નથી. હવે બહુવચનના વાક્ય જોઈએ. વિશાળ રૂમમાં અમે 4 જણ જમનારા હતા. રસોઈયો કમ પીરસણીયો જેવો માણસ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. પછી તો અય્યપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી. બજારમાં પૂજાપાના સામાન, દરભાસનો, ઓરસિયા, મર્તભાન, તુલસી કે રુદ્રાક્ષની માળાઓ, પથ્થર કે ધાતુઓની મૂર્તિ, દેવી દેવોના ચિત્ર, છબીઓ, જાત્રા માર્ગની ચોપડીઓ, પહાડો ચડવાની લાકડીઓ, ટોર્ચ, ફાનસ, મીણ કાપડ, છત્રીઓ, ધાબળા, ચટાઈઓ, ભજન ભક્તિ, પૂજા અર્ચા, દેવ દેવાધીના લગતા ધાર્મિક પુસ્તકો, એવો સાધુ ભગત જાત્રાળુનો બહારનો માલ જે જાય તે વિશેષ જોવામાં આવે છે. તમે અહીં આવવાના છો એ સમાચાર મળ્યા. તો ઉપરના બહુવચન પ્રયોગો જોયા. તમે જાણો છો કે એકથી વધુ નિર્દેશ થતો હોય ત્યારે આપણે બહુવચન પ્રયોજાય છે. પણ બહુવચન કેવી રીતે પ્રયોજાય છે તમે ઉપરના વાક્યમાં જોઈ શકશો. ચાલો આપણે વધુ સ્પષ્ટ કરીએ. જ્યારે વ્યંજનો, હોટલો, દરભાસનો, માળાઓ, મૂર્તિઓ, ચિત્રો, છબીઓ, ચોપડીઓ, લાકડીઓ, છત્રીઓ, પુસ્તકો, જાત્રાળુઓ વગેરે બહુવચન શબ્દ છે. આ શબ્દનું બહુવચન વધુ સ્પષ્ટ જોઈ શકાય, કારણ કે તેની સાથે ઓ જોડવામાં આવ્યો છે. બહુવચન કરવા માટેમાં શું લગાડવામાં આવ્યું છે? ઓ. હવે જ્યારે ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે બહુવચન કરવાના હોય તો ત્યારે ઓ પ્રત્યય લાગે છે. જેમ કે ખુરશી તો ખુરશીઓ, નિબંધ તો નિબંધો, ફૂલ તો ફૂલો, વાત તો વાતો, સાધુ તો સાધુઓ, સ્થાન તો સ્થાનો, શાળા તો શાળાઓ, પ્રવાસી તો પ્રવાસીઓ, કુટુંબ તો કુટુંબો. અહીં તમે જોઈ શકો કે અસ્વર હોય અને અને બદલે ઓ પ્રત્યય લાગે એટલે બહુવચન થઈ જાય છે. પણ ફૂલ તેનું બહુવચન રૂપ ફૂલુઓ નહીં થાય. શું થશે? ફૂલો. સ્થાન છે તેનું સ્થાન ઓથ નહીં થાય, પણ સ્થાનો થશે. અ સિવાયના સ્વરો હોય શબ્દને અંતે આવતા મૂળ શબ્દ જોડાયેલો રહે છે અને ઓ સ્વર જોડાય છે.
જેથી ખુરશી ઈકારાંત શબ્દ છે, એટલે ખુરશો નહીં થાય પણ ખુરશીઓ થશે. શાળા તો શાળો નહીં થાય પણ શાળાઓ થશે. એવી જ રીતે ઉપરના વાક્યમાં પૂજાપા, ધાબળા વગેરે શબ્દો તમે વાંચ્યા, તમને થશે કે બહુવચનનો કયો પ્રત્યય લાગ્યો, તો અહીં ફેરફાર થયો છે. બરાબર ને? સાચી વાત છે. તાકો, કોથળો, ઓરસિયો, ઝૂલો, દીવો, તો કાપડનો તાકો, અનાજનો કોથળો, આ એક વચન છે. હવે આ શબ્દનું બહુવચન શું થશે? તો કે એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. તાકો તો એનું બહુવચન શું થાય? તાકા. કોથળો તો કોથળા, ઓરસિયો તો ઓરસિયા, ઝૂલો તો ઝૂલા, દીવો તો દીવા. ઓ સ્વરને બદલે બહુવચનમાં શું લાગશે? આ. હવે જોઈએ નીચેના બહુવચન શબ્દો. કોડિયું, પીછું, માટલું, સસલું, તણખલું. તો કોડિયુંનું કોડિયા, માટલુંનું માટલા, તણખલુંનું તલખણા, પીછુંનું પીછા, સસલુંનું સસલા. ધ્યાન રાખો, પુલ્લિંગ શબ્દોમાં ઓ સ્વરને બદલે આ સ્વર આવશે, અનુસ્વાર વિનાના આવશે, અને નપુંસકલિંગ હોય ત્યારે ઉ સ્વરને સ્થાને આ સ્વર આવશે, અનુસ્વાર સહિત આવશે. જેમ કે કૂતરું, વાદળું, વાંદરું, દાતરડું, હલેશું. તો કૂતરું તો કૂતરા, વાંદરું તો વાંદરા, હલેશું તો હલેશા, વાદળું તો વાદળા, દાતરડું તો દાતરડા. એ જ રીતે ત્રણેય નીચેના શબ્દો પણ જોવા મળે છે. બરોબર. હવે જોઈએ અનુગ અને નામયોગી. આઈ હેવ અ મેપ ઓફ ગુજરાત. ગાંધીજી વોઝ બોર્ન ઓફ 1869. The door must have been opened with a key. Have you seen notice on the notice board? This milk has the use by 14 August. તો પેલું છે મારી પાસે ગુજરાતનો નકશો છે. ગાંધીજીનો જન્મ 1869માં થયો હતો. આ બારણું ચાવીથી જ ખોલાયું હશે. તમે નોટિસ બોર્ડ પર નોટિસ જોઈ. આ દૂધ 14 ઓગસ્ટ સુધીમાં વાપરવું. તો આ તમે વાક્ય વાંચ્યા. અધર, ઓફ, ઇન, વિથ, ઓન, બાય જેવા પોસ્ટ પોઝિશનના કાર્યથી તમે પરિચિત જ છો. હવે ગુજરાતી ભાષામાં પ્રત્યય નામયોગી જુઓ તો નો, માં, થી, પર સુધી. અંગ્રેજી કાર્યમાં પોસ્ટ પોઝિશન કહે છે. તેવું જ કાર્ય ગુજરાતી ભાષામાં એને અનુક કહેવામાં આવે છે, તો નામયોગી કહેવામાં આવે છે. યોર રાઇટિંગ ઇઝ સિમિલર ટુ માઇન. સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ટુ સ્કૂલ એવરી ડે. રોહિત ગેવ ધ નોટબુક ટુ રાજ. યુ હેવ ટુ વેઇટ ટીલ યોર ટર્ન કમ. અહીં તમે જોઈ શકો છો કે ટુ પોસ્ટ પોઝિશન કેવા જુદા જુદા અર્થ વ્યક્ત કરતા હોય છે. ગુજરાતી ભાષામાં પણ એક વિભક્તિ પ્રત્યય એકથી વધુ કાર્ય કરે છે. આપણે વિભક્તિ પ્રત્યય તેમના કાર્યો જોઈએ. તો પેલું છે અનુગો. વિભક્તિ પ્રત્યય એ, ને, થી, માં અને ન. જ્યારે એ હોય તો કર્તા એમાં ભૂતકાળમાં આવે. મેને મારા વરે મહેનત કરવા માંડી. દેશ સેવકોએ ફંડ ફાળો ભેગો કર્યો. પાકું લખાણ થાય તે પહેલાં રામશંકરે દેહ છોડ્યો. હવે સાધન તરીકે વપરાતો હોય તો ટીપે ટીપે સરોવર ભરાય. કોઈને આમ સોટીએ ને સોટીએ મરાય. ક્રિયાની રીતે હોય તો ઉતાવળે આંબા ન પાકે. સમરાંગણ તમને તો શોભે હો શ્યામ, વગર હથિયારે ત્યાં તમે ફાવશો. મગરને ધ્રુજતા હાથે સહી કરી. હવે ક્રિયાનું સ્થાન જોઈએ તો છોકરાને કેડેથી 4 વર્ષનો છોકરાને તેડીને ચડે છે. મારો ઉતારો પહેલો માળ ગેસ્ટ હાઉસમાં હતો. સવારે સિંહના નક્શદેને અસર મંઝિલે પહોંચાડ્યો. આમાં ક્રિયાનું સ્થાન બતાડે છે. ક્રિયાનો સમય તો ઘડીક તો અડધી રાત્રે દી ઉગાડી દીધો એટલે રાત્રે. પરમદી રાત્રે આઈ પુલમાંથી સાવજે પડતું મેલું તો રાતે. આ નિશ્ચિત સમય શાળા ખુલશે પણ બંધ થવાનો સમય નથી તો સમય. હવે ને બીજું છે ને પ્રત્યય. એનો કર્મ હોય છે ભોગીલાલ ને બોલાવી લાવજો. હજુ હું તમને કબૂલ કરી દેવા કહું છું. એમણે જમીનનો એક કૂદકો મગરને કાઢી આપ્યો. હું ગંગાને ભણાવીશ. નાયકોને વગર ગાયે મહેતાણું મળી ગયું. હવે થી પ્રત્યય લાગે ત્યારે તો કે ભાવે રચનાનો ગૌણ કરતા. નંદથી ચલાતું નહોતું. કુટુંબમાંથી આગળ ભળી શકાયું નહીં. હવે સાધન તરીકે હોય તો બહેના ટુવાલથી જરા દિલ લૂછી કાઢો. ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્ન કર્યા. હવે ક્રિયાની રીતમાં હોય તો છોકરો ગુસ્સાથી પીઠ ફેરવીને ચાલ્યો ગયો. સાવજ બેદરકારીથી પુલમાંથી હાલ્યો જતો હતો. સમયની પૂર્વ મર્યાદા એટલે કે પહેલાંનો સમય. છોકરો નાનપણથી ઘરે ગુજરાતી સાંભળતો હતો. છેલ્લા 30 વર્ષથી કલ્યાણકારી પ્રવૃત્તિના પ્રેરણા અને સંચાલન તેમણે કર્યા છે. હવે સ્થૂળની પૂર્વ મર્યાદા તો વર્ષે 5-7 લાખ યાત્રાળુઓ હિન્દુસ્તાનને ખૂણે ખૂણેથી અહીં આવે છે. અમે સાંજે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા. હવે સ્થળનો ગાળો તો હું જૂનાગઢથી સાસણ પહોંચ્યો. સીમમાંથી સાંજે વાડાની કણજી ઉપર મોર ઉડી આવતા. સમયગાળો તો અમે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ફૂટબોલ રમીએ છીએ. મિટિંગ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલશે. અપાદાન એટલે કે છૂટું પડતું હોય કે નાહીથી. તો દીકરી જાતે એમ લાગતું હતું કે ગયો ગોખથી
દીવો. અહેમદ ટોળામાંથી બહાર આવ્યો. હવે તુલના થતી હોય ત્યારે તો મરઘીથી જરા નાની એવી વનલાવરી. હવે ચોથું છે માં. તેમાં અધિકરણ સમય અને સ્થળ. તો સ્થળ છે દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે. આવા ઊંટ રેડા છેવડા ગામમાં રહેવું ગમે તે રીતે. હવે સમયની વાત કરીએ તો તમે જેને આપબળ કહો છો તેની પાછળ 2 વર્ષના સમયગાળામાં ઉચ્ચપાત કરેલા મારા 10,000 રૂપિયા હતા. છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. ગુણ અને લક્ષણ. તો છોકરો ભણવામાં હોશિયાર છે. સીમા આટલામાં જ થાકી ગયો. હવે ન તો ટીચર્સ બુક. કલર ઓફ ધ શર્ટ. જ્યારે તમારો સંબંધ દર્શાવો હોય તો નો, નું, ની, નાનો પ્રત્યય પ્રયોજાય છે. જેમ કે ગંગાના વિશાળ ઘાટો લાંબે લગી પથરાયેલા છે. મામાનું ઘર છેટું નથી. માણસની અમાન્ય કેમ રાખવી એ કોઈ જાણતું નથી લાગતું. તેમણે વેપારીઓ પ્રતિ સંપાદન કરી હતી. હવે નામયોગી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અથવા તમે એકવાર વાંચી લેજો, બરોબર? થેન્ક યુ.